ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 10માં આપણે વિજ્ઞાન વિષય અને પ્રથમ પ્રકરણ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ, એના વિશે આપણે અભ્યાસ કરવાના છે. એ પહેલાં થોડી વાત, આપણો આખો આ નવો અભ્યાસક્રમ NCERT મુજબનો છે. તો આપણે એ પ્રમાણે જે NCERTના અભ્યાસક્રમ છે એ પ્રમાણે આખી આપણી ટેક્સ્ટ બુક છે અને એ પ્રમાણે આપણે આગળ ભણવાના છીએ. સૌથી વહેલા આ પ્રકરણની આપણે શરૂઆત કરીએ એ પહેલાં ધોરણ 9 એને થોડુંક યાદ કરી લઈએ. ધોરણ 9માં આપણે કેટલાક તત્વો છે એની સંજ્ઞાઓ જોઈ હતી. એ ઉપરાંત કેટલાક સંયોજનો જોયા હતા. સંયોજનોમાં ખાસ કરીને ધન આયનો અને ઋણ આયનો, એ આયનો વિશે આપણે ભણી ગયા છે. એટલે 10મા ધોરણની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોને જો સરખી રીતે સમજવા હોય તો 9મા ધોરણમાં આપણે જે ભણી ગયા છીએ એ દરેક વિદ્યાર્થી મિત્રો પાછું તાજું કરી લે, જેથી કરીને સરળતાથી સમજી શકાય. કેટલાક તત્વોની સંજ્ઞાઓ છે, ખાસ કરીને તમારે વધારે યાદ રાખવાની જરૂર નથી, પણ 1 થી 20 તત્વો છે એ તત્વોની સંજ્ઞાઓ યાદ રાખજો. એ ઉપરાંત એ 1 થી 20 જે તત્વો છે એમાં કયા ધાતુ તત્વો છે, કયા અધાતુ તત્વો છે, કેટલા અર્ધધાતુ તત્વો છે, એ સહેજ જોઈ લેજો 9મા ધોરણની વિજ્ઞાનમાંથી. તે ઉપરાંત કેટલાક આયનો આપણે જે હતા એ આયનો, એના વિશે આપણે 9મા ધોરણમાં ભણી ગયા છીએ, એટલે ડીપમાં ત્યાં જવાની જરૂર નથી. હવે શરૂઆત કરીએ રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. સૌથી વહેલા 9મા ધોરણની અંદર આપણે પદાર્થ છે, પદાર્થના સ્વરૂપ વિશે જોતા હતા. એમાં ભૌતિક સ્વરૂપ અને રાસાયણિક સ્વરૂપ. ભૌતિક સ્વરૂપની અંદર પદાર્થ છે એનું સ્વરૂપ બદલાતું હતું, એમાં કોઈ રાસાયણિક ફેરફારો થતા નથી. એટલે કે ભૌતિક સ્વરૂપની મુખ્ય અવસ્થાઓમાં આપણે જોતા હતા, તમે 3 અવસ્થાઓ જોઈ, ઘન, પ્રવાહી, વાયુ. 3 અવસ્થાઓ આપણે જોઈ હતી, ઘન, પ્રવાહી, વાયુ. એમાં આપણે રૂપાંતરણો જોતા હતા, ઘનનું પ્રવાહીમાં રૂપાંતરણ, પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ. જો પદાર્થને ગરમ કરવામાં આવે, ઉત્કલન બિંદુ, ગલન બિંદુ, એટલે ગલન બિંદુ એ પ્રવાહીમાં ફેરવાય, ઘન પદાર્થ છે. ઉત્કલન બિંદુ એ પ્રવાહી પદાર્થ વાયુમાં ફેરવાય. એ ઉપરાંત આપણે જોતા હતા કે વાયુ પદાર્થ છે એનું રૂપાંતરણ પ્રવાહીમાં અને પ્રવાહીનું રૂપાંતરણ ઘનમાં. હવે આ જે ફેરફારો છે એ ફેરફારો માત્ર ભૌતિક ફેરફારો છે. ભૌતિક ફેરફાર. ફોર એક્ઝામ્પલ, અહીંયા જે પદાર્થ તમે લ્યો છો એનું ફક્ત સ્વરૂપ બદલાય છે. દાખલા તરીકે પાણી, એનું રાસાયણિક સૂત્ર આપણે જોઈએ તો પ્રવાહી સ્વરૂપે હોય તો H2O, પણ સ્વરૂપ કયું? પ્રવાહી સ્વરૂપ. બરફ સ્વરૂપ ઘન સ્વરૂપ છે, પણ એનું રાસાયણિક સૂત્ર છે એ પણ H2O થશે. અને વાયુ સ્વરૂપ એટલે પાણીની વરાળ, એનું રાસાયણિક સૂત્ર પણ H2O જ થશે. અહીંયા શું થશે? અહીંયા સ્વરૂપ તો કે ઘન સ્વરૂપ છે, અહીંયા સ્વરૂપ છે એ પ્રવાહી સ્વરૂપ છે, અને અહીંયા છે એ વાયુ સ્વરૂપ છે. ફક્ત સ્વરૂપ બદલાય. અહીંયા રાસાયણિક સમીકરણમાં કોઈ ફેરફાર થતો નથી કે રાસાયણિક સૂત્રમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે આવા ફેરફારને માત્ર આપણે ભૌતિક ફેરફાર કહીએ છીએ, કે જેમાં ફક્ત સ્વરૂપ બદલાય. એટલે ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ, અથવા તો વાયુમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી ઘન. હવે 10મા ધોરણની અંદર આપણે રાસાયણિક ફેરફારો કેવા થાય છે એ જોવાનું છે. એ જોઈએ પહેલા રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો.
એના વિશે આપણે આગળ વાત કરીએ તો સૌથી પહેલા રાસાયણિક પ્રક્રિયા એટલે શું, એનું ઉદાહરણ આપણી આજુબાજુમાં આપણે લઈએ તો ખાસ કરીને ઉનાળાના દિવસો દરમિયાન તાપમાન ઊંચું હોય એટલે આપણા ઘરમાં રહેલું દૂધ આપણે કહીએ બગડી ગયું, તો આ દૂધનું બગડવું એક રાસાયણિક ફેરફાર છે. એ ઉપરાંત ઘણી વખત આપણે દહીં બનાવવા માટે દૂધની અંદર છાશનું મેળવણ નાખીએ છીએ. તો એ બહુ સરખી રીતે સમજવાનું છે. હું જે બોલું છું એ ખાસ ધ્યાન રાખજો. દૂધની અંદર છાશનું મેળવણ નાખીએ છીએ, દહીં બને છે. પ્રક્રિયા લખું છું. દૂધ અને છાશનું મેળવણ દહીં બને. એ ઉપરાંત ખાસ કરીને અત્યારે ચોમાસું ચાલે છે, વરસાદની ઋતુ ચાલે છે, એમાં તમને ખબર છે કે લોખંડની જે વસ્તુઓ છે આપણી આજુબાજુમાં અથવા તો આપણા ઘરમાં રહેલી લોખંડની જે વસ્તુઓ છે એ કટાઈ ગયેલી લાગે છે. તો લોખંડને કાટ લાગવાની પ્રક્રિયા એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. એ ઉપરાંત આપણે જોઈએ આથવણ, ખાસ કરીને દ્રાક્ષ અથવા તો ફળો. અમારી ટેક્સ્ટબુકની અંદર દ્રાક્ષ એવું લખેલું છે, આપણે અહીંયા કોઈ પણ ફળ કહી શકીએ. એ ફળના રસમાંથી આથવણની પ્રક્રિયાથી આલ્કોહોલ બનવાની પ્રક્રિયા, આને આપણે દેશી ભાષામાં દારૂ કહીએ છીએ આપણી ભાષામાં. તો જુદા જુદા ફળોના રસમાંથી આથવણની પ્રક્રિયા દ્વારા આલ્કોહોલ બને, એ આલ્કોહોલ બનવાની પ્રક્રિયા એ રાસાયણિક પ્રક્રિયા છે. એ ઉપરાંત આપણે દરરોજ ખોરાક રાંધીએ છીએ તો એમાં મુખ્ય જે સ્વરૂપ છે એટલે કે ખોરાકની અંદર રહેલા પોષક દ્રવ્યો કે જે ઘટકો છે એ ઘટકોમાંથી રંધાઈ ગયા પછી જે રાંધેલો ખોરાક છે એ રાંધેલો ખોરાક, તો એ ખોરાક રાંધવાની પ્રક્રિયા એ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. તો અહીંયા તમારી ટેક્સ્ટબુકની અંદર આ રીતે જુદી જુદી આપણી આજુબાજુ થતી રાસાયણિક પ્રક્રિયાઓ છે એના ઉદાહરણો આપેલા છે. એના ઉપરથી હવે હું તમને રાસાયણિક પ્રક્રિયા એટલે શું એ સમજાવવા માંગુ છું. તો એક ઉદાહરણ લઈએ આમાંથી કે દૂધ અને છાશનું મેળવણ દહીં બને. તો રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય એ સમજવા માટે પહેલા આ દૂધ અને અહીંયા છાશ, આ બે જુદા જુદા પદાર્થો થયા, અથવા તો આપણે આને દ્રવ્ય કહીએ. એ બે પદાર્થો વચ્ચે ચોક્કસ પ્રક્રિયા થઈ અને અહીંયા આપણને એક નવો પદાર્થ મળ્યો. એ નવો પદાર્થ તો કે આ બેયના જે ગુણધર્મ, જો દૂધ તમે બધાએ આમાંથી કોઈ વિદ્યાર્થી એવો ન હોય કે દૂધ ન પીતું હોય, છાશ ન પીતી હોય, તો દૂધને પોતાના ગુણધર્મ છે, છાશને પોતાના ગુણધર્મ છે. આ બે પોતાના ગુણધર્મો ધરાવે છે અને આ બે ભેગા મળી અને દહીં એને પોતાના ગુણધર્મ છે. જો ખાસ ચોક્કસ સમજવાનું છે, આના ઉપરથી આપણે રાસાયણિક પ્રક્રિયા ઉપર જઈ રહ્યા છીએ. તો દૂધ અને છાશ આ બે પદાર્થોમાંથી નવો પદાર્થ દહીં બને છે. તો આ મૂળ ગુણધર્મ ગુમાવે છે દૂધ એના પોતાના, છાશ પણ પોતાના ગુણધર્મ મૂળ છે ગુમાવે છે, અને અહીંયા નવો જ પદાર્થ નવા જ ગુણધર્મ ધરાવતો બને છે દહીં સ્વરૂપે. તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન રાસાયણિક ફેરફારો થાય છે, એટલે કે પદાર્થ છે પદાર્થનું રાસાયણિક સ્વરૂપ બદલાય છે, જેમાં પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ અને નિપજ સ્વરૂપે નવો પદાર્થ બને છે, જેને આપણે રાસાયણિક પ્રક્રિયા કહીએ છીએ. હવે અહીંયા તમને ટેક્સ્ટબુકની અંદર 3 ઉદાહરણો આપેલા છે, એટલે પ્રવૃત્તિ સ્વરૂપે પ્રવૃત્તિ 1.1 એવું ટેક્સ્ટબુકની અંદર તમને આપેલું છે. એ પ્રવૃત્તિ 1.1 માં મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા
મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે. મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. હવે અહીંયા મેગ્નેશિયમ અને હવા આ બે પદાર્થો થયા અથવા તો દ્રવ્ય થયા. અને અહીંયા જે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે એ પણ એક પદાર્થ છે. પણ મેગ્નેશિયમની પટ્ટી અને હવા આ બે પ્રક્રિયકો છે. એ બે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય અને મેગ્નેશિયમ ઓક્સાઇડ જે મળે છે એ આપણને નીપજ મળે છે. હવા એટલે શું આપણને ખબર છે, દહનની પ્રક્રિયા થાય. આપણે અહીંયા કીધું છે હવામાં સળગાવતા એટલે કઈ પ્રક્રિયા થઈ, તો કે દહનની પ્રક્રિયા થઈ. હવે દહનની પ્રક્રિયા માટે જરૂરી કોણ, તો કે ઓક્સિજન. એટલે અહીંયા હવા છે પણ એ આપણે શું સમજવાનું છે, ઓક્સિજન, O2. તો પ્રવૃત્તિ 1.1 મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે. અહીંયા બેના ગુણધર્મો આગળ આપણે પ્રક્રિયા સમજાતા એ પ્રમાણે આ બે પ્રક્રિયકો છે. આને પોતાનો ગુણધર્મ છે, ઓક્સિજનને પોતાનો ગુણધર્મ છે અને નવો જ ગુણધર્મ ધરાવતો મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. એ જ રીતે પ્રવૃત્તિ 1.2 આપેલી છે. લેડ નાઇટ્રેટનું દ્રાવણ છે કષનળીની અંદર અને પોટેશિયમ આયોડાઇડ. આ બે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ અને આપણને નિપજ તરીકે લેડ આયોડાઇડ અને પોટેશિયમ નાઇટ્રેટ આ બે મળે છે. બે પ્રક્રિયકો મળે છે. બહુ સરખી રીતે અત્યારે હું જે બોલું છું એ ધ્યાન રાખજો. એ બધું જ પાછું તમને હમણાં આગળ રાસાયણિક પ્રક્રિયાઓ સમજીશું તો કેટલાક ઉદાહરણો ફરીથી હું આપીશ તમને, એટલે ખાસ ધ્યાન રાખજો. તો લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ, તો અહીંયા બે પ્રક્રિયકો છે. તો સામે લેડ આયોડાઇડ અને પોટેશિયમ નાઇટ્રેટ બે નિપજ મળે છે. અહીંયા બે પ્રક્રિયકો હતા, એક નિપજ. બે પ્રક્રિયકો, બે નિપજ. એ ઉપરાંત પ્રવૃત્તિ 1.3 એ પ્રવૃત્તિ 1.3 ની અંદર આપણે જોઈએ તો ઝીંક, એ ઝીંક ધાતુના ટુકડા છે. એ ઝીંક ધાતુના ટુકડાને ઝીંક ધાતુના ટુકડાની એસિડ સાથે કાં તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અથવા મંદ સલ્ફ્યુરિક એસિડ, બેમાંથી એક એસિડ સાથે પ્રક્રિયા કરવાની છે. તો આપણને ખબર છે કે આ બેમાંથી એક એસિડ સાથે પ્રક્રિયા કરીશું એટલે આપણને ઝીંક ધાતુના ટુકડાની આજુબાજુ નાના નાના પરપોટા જોવા મળશે. એ પરપોટા શું બતાવે છે, તો કે એ પરપોટા આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન વાયુ જે ઉત્પન્ન થાય છે એ બતાવે છે. ત્રણ પ્રવૃત્તિમાં પહેલી પ્રવૃત્તિ છે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા. જુઓ ખાસ વિદ્યાર્થી મિત્રો, આ પ્રવૃત્તિ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે ખૂબ જ કાળજી રાખવી જરૂરી છે. કારણ કે મેગ્નેશિયમની પટ્ટી જ્યારે હવામાં સળગશે ત્યારે ખૂબ જ પ્રજ્વલિત જ્યોત સાથે, એકદમ જગારા મારતી જ્યોત સાથે સળગે. એટલે બહુ એવું લાગે તો પેલા કાળા ચશ્મા એ પહેરી અને આ પ્રવૃત્તિ કરવી જરૂરી છે. અને આ પ્રવૃત્તિ દરમિયાન ખાસ ધ્યાન રાખવું. એ ઉપરાંત આ પ્રવૃત્તિ જે છે પ્રવૃત્તિ 1.3, અહીંયા પણ આપણે એસિડનો ઉપયોગ કરતા હોવાથી આ પ્રવૃત્તિ કરવામાં પણ ખૂબ ધ્યાન રાખવું. અહીંયા આપણે જોઈએ તો ઝીંક ધાતુના ટુકડામાં કોઈ પણ એક કોનિકલ ફ્લાસ્ક, તમને આકૃતિ આપેલી છે, એ કોનિકલ ફ્લાસ્કની અંદર સૌથી પહેલા વહેલા દાણાદાર ઝીંકના ટુકડા લેવાના છે. આ જે છે ઝીંક છે જેની સંજ્ઞા છે Zn. એ દાણાદાર ઝીંકના ટુકડા લઈ એક કાણાવાળું જે બૂચ છે એ બૂચની મદદથી આપણે અંદર થીસલ ફનેલ
એ ચીસલ ફનેલ વડે કોઈ પણ એસિડ એ ઉમેરવાનો છે. આપણે જોયા હતા કે કાં તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અથવા તો સલ્ફ્યુરિક એસિડ અહીંયા ઉમેરીશું એટલે આ જે ઝીંકના ટુકડા છે, ઝીંકના ટુકડાની ફરતે નાના નાના પરપોટા તમને જોવા મળશે. એ પરપોટા છે એ હાઇડ્રોજન વાયુના છે, H2. અહીંયા આપણે જોયું કે અહીંયા પહેલી પ્રવૃત્તિ એટલે કે આ જે પ્રયોગ છે, પ્રયોગની અંદર મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવીએ એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો કે મેગ્નેશિયમ ઘન સ્વરૂપે છે, હવા વાયુ સ્વરૂપે છે, આ ઘન સ્વરૂપે મળે છે. રંગ પરિવર્તન અહીંયા તમે જુઓ તો લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા થશે. જે નિપજ મળે છે એ નિપજમાં રંગ પરિવર્તન જોવા મળશે. અહીંયા શું થયું છે તો કે છેલ્લે આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ડાયહાઇડ્રોજન અથવા તો આપણે એને કહી શકીએ હાઇડ્રોજન વાયુનો ઉદ્ભવ. હવે આપણે બોલીએ છીએ હાઇડ્રોજન વાયુ. ઉદ્ભવ કોનો થયો? વાયુનો ઉદ્ભવ થયો. તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આવા ચોક્કસ પ્રકારના કાં તો રંગ પરિવર્તન થઈ જાય, કાં તો અહીંયા આપણે જોયું એમ એનું સ્વરૂપ, ભૌતિક સ્વરૂપ બદલાય છે. તો આવા જુદા જુદા જે ફેરફારો છે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થાય એ આપણને અહીંયા જોવા મળે છે. કાં તો વાયુનો ઉદ્ભવ થાય છે. તો આ રાસાયણિક પ્રક્રિયા એટલે શું? આ ત્રણ પ્રવૃત્તિઓ ઉપરથી આપણે સમજી શકીએ કે અહીંયા પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ, પ્રક્રિયકો પોતાના મૂળ ગુણધર્મો બદલી અને નવા જ ગુણધર્મો ધરાવતો પદાર્થ નિપજ સ્વરૂપે આપણને મળે છે. આવી જે પ્રક્રિયાઓ છે એને રાસાયણિક પ્રક્રિયાઓ કહેવામાં આવે છે. હવે આગળ જોઈએ. આ પ્રવૃત્તિ 1.1 જે છે એને આપણે ધ્યાનમાં રાખીશું. આ જ રીતે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની આપણે વાત કરીએ તો દરેકમાં અહીંયા સમજણ માટે તમને ઉદાહરણો આપેલા છે, પણ આપણે સાર્વત્રિક અર્થમાં સમજવાનું છે રાસાયણિક પ્રક્રિયાઓ માટે. તો રાસાયણિક સમીકરણ કોને કહેવાય? તો આપણે હમણાં પ્રવૃત્તિ 1.1 માં જોયું મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે. હવે ગુજરાતી ભાષામાં આપણે આવડું મોટું લખાણ લખીએ તો બહુ મોટું થાય. હવે આ જ રીતે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે આપણે લખતા હોય ત્યારે શું થાય તો કે બહુ જાજુ લખાણ લખવું પડે. હવે એને ટૂંકમાં આપણી ભાષામાં લખવું હોય તો આપણે આમ લખી શકીએ, મેગ્નેશિયમ વત્તા હવા મેગ્નેશિયમ ઓક્સાઇડ. મેગ્નેશિયમ વત્તા હવા મેગ્નેશિયમ ઓક્સાઇડ. આ ટૂંકમાં આપણે રાસાયણિક પ્રક્રિયા છે એને ટૂંકમાં દર્શાવીએ એને આપણે રાસાયણિક સમીકરણ કહીશું. હજી એકવાર ખાસ રિપીટ કરું છું, રાસાયણિક પ્રક્રિયાને ટૂંકમાં લખવા માટેની પદ્ધતિ અથવા તો ટૂંકમાં દર્શાવવા માટેની પદ્ધતિ જેને આપણે રાસાયણિક સમીકરણ કહીએ છીએ. હજી આગળ આનાથી વધારે ટૂંકમાં કઈ રીતે દર્શાવાય, સમગ્ર રાસાયણિક પ્રક્રિયા જેનું વર્ણન કરે એ સમજવાના છે. પણ એ સમજતા પહેલા રાસાયણિક સમીકરણ છે એ આપણે સરખી રીતે સમજી લઈએ. તો અહીંયા આપણે હમણાં આગળ જોયું હતું એમ પેલું દૂધ, છાશ અને દહીં સેમ એના જેમ થયું. તો અહીંયા મેગ્નેશિયમ અને હવા આ બે પ્રક્રિયકો છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો, જ્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે એ નિપજ છે. હવે રાસાયણિક સમીકરણની અંદર ડાબી બાજુએ જુઓ, તમે જ્યાં બેઠા હશો ત્યાંથી તમારી ડાબી બાજુ અને આ તમારી જમણી બાજુ થઈ. એટલે અહીંયા ડાબી બાજુ કે જમણી બાજુની વાત આવે ત્યારે ખાસ તમે જે બેઠા છો, જે સ્થિતિમાં છો એને અનુલક્ષીને ડાબી અને જમણી સમજવાની છે. શિક્ષક ભણાવતા હોય એની ડાબી કે જમણી તમારે નથી સમજવાની. તમે જ્યાં બેઠા છો એની ડાબી કે જમણી સમજવાની છે. તો એ અર્થમાં તમે જુઓ તો અહીંયા ડાબી બાજુએ પ્રક્રિયકો આવે રાસાયણિક સમીકરણમાં, ડાબી બાજુએ પ્રક્રિયકો અને જમણી બાજુએ નિપજો.
ડાબી બાજુને આપણે ટૂંકમાં લખીએ તો ડાબા. તમારી ટેક્સ્ટ બુકની અંદર LHS આપેલું છે, લેફ્ટ હેન્ડ સાઈડ, ડાબી બાજુ. તો ડાબી બાજુ એ પ્રક્રિયકો, જ્યારે જમણી બાજુ એને આપણે ટૂંકમાં લખીએ જબા. તમારી ટેક્સ્ટ બુકની અંદર રાઈટ હેન્ડ સાઈડ. તમારે આટલું યાદ રાખવાનું છે આપણે તો કે ડાબી બાજુએ પ્રક્રિયકો અને જમણી બાજુએ નિપજો. પ્રક્રિયકો અને નિપજની વચ્ચે પ્રક્રિયા સમીકરણને દર્શાવવા માટે, એની દિશા દર્શાવવા માટે અહીંયા તમે જોશો તો તીરનું નિશાન છે, એરો જેને કહીએ છીએ, અને એમાં તીર એ હંમેશા નિપજની બાજુએ હોય. હવે આપણે અહીંયા જોઈએ કે અહીંયા તો ઉદાહરણ સ્વરૂપે આપણે આ રાસાયણિક પ્રક્રિયા લીધી છે એટલે બે પ્રક્રિયકો છે, સામે એક જ નિપજ મળી. એવું જરૂરી નથી કે બે પ્રક્રિયકો હોય, એકય પ્રક્રિયક હોય, બે પ્રક્રિયકો હોય, ત્રણ પ્રક્રિયકો પણ હોય. ટૂંકમાં કહેવાનો મતલબ એવો, બે કરતાં વધારે પ્રક્રિયકો પણ હોય. સામે અહીંયા નિપજ, અહીંયા તો આ રાસાયણિક પ્રક્રિયામાં એક જ મળે છે, પણ એવું જરૂરી નથી. આપણે પ્રવૃત્તિ 1.2 માં આપણે જોયું હતું લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વાળી પ્રવૃત્તિ, એમાં બે નિપજ મળતી હતી. તો અહીંયા બે નિપજ મળે, બે કરતાં વધારે નિપજ પણ મળી શકે. આ એક ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા પ્રક્રિયકો છે, એ પ્રક્રિયકો બે હોય કે બે કરતાં વધારે હોય, પણ પ્રક્રિયકોની વચ્ચે પ્લસ એટલે કે સરવાળાની નિશાની આવે. સેમ એ જ રીતે અહીંયા બે કરતાં વધારે નિપજ હોય તો એ નિપજોની વચ્ચે પણ સરવાળાની નિશાની આવે. તો આ થઈ રાસાયણિક સમીકરણને ટૂંકમાં દર્શાવવા માટેની વાત, કે જેમાં પ્રક્રિયકો ડાબી બાજુએ, નિપજ જમણી બાજુએ, પ્રક્રિયકો અને નિપજની વચ્ચે તીરનું નિશાન એ રાસાયણિક પ્રક્રિયાની દિશા બતાવે છે, અથવા તો રાસાયણિક સમીકરણની દિશા બતાવે છે. પ્રક્રિયકોની વચ્ચે પ્લસનું નિશાન, એ જ રીતે નિપજોની વચ્ચે પણ પ્લસનું નિશાન. હવે આ રાસાયણિક સમીકરણ છે એને વધારે ટૂંકમાં દર્શાવવું હોય તો એના માટે જે તે પદાર્થ કે દ્રવ્ય છે એ દ્રવ્યનું રાસાયણિક સૂત્ર અથવા તો જો તત્વ હોય તો એની સંજ્ઞા એ સ્વરૂપે દર્શાવી અને એને વધારે ટૂંકમાં આપણે દર્શાવી શકીએ. જોઈએ આને જ આગળ આપણે જોઈએ તો અહીંયા આ મેગ્નેશિયમ એની સંજ્ઞા છે Mg વત્તા હવા, એટલે હમણાં જ આપણે આગળ જોયું કે અહીંયા ઓક્સિજનની વાત આવે O2 અને નિપજ તરીકે મેગ્નેશિયમ ઓક્સાઇડ, તો એનું રાસાયણિક સૂત્ર છે MgO. તો જુઓ આ જે રાસાયણિક સમીકરણ છે એ રાસાયણિક સમીકરણને વધારે ટૂંકમાં દર્શાવવા માટે આપણે જે તે તત્વ કે સંયોજન અથવા આપણે એને દ્રવ્ય પણ કહી શકો, એને પદાર્થ પણ કહી શકો. જો અહીંયા O2 બે અથવા બે કરતાં વધારે પરમાણુઓ જોડાયેલા હોય તો એ સંયોજન કહેવાય, દ્રવ્ય કહીશું, આપણે પદાર્થ કહીશું. ફક્ત એક જ પરમાણુ છે આને તત્વ કહીશું. આ પણ સંયોજન છે, અહીંયા બે પરમાણુઓ જોડાયેલા. તો વધારે ટૂંકમાં દર્શાવવા માટે આપણે જે તે રાસાયણિક સમીકરણમાં જે તે તત્વ કે સંયોજન છે એના રાસાયણિક સૂત્ર કે એની સંજ્ઞાનો ઉપયોગ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં ખાસ ધ્યાન રાખવાનું છે કે આ સમીકરણ માત્ર આપણે આ સમજવા માટે જ છે. આગળ આપણે આ સમીકરણનું સંતુલન કઈ રીતે છે એ આપણે દ્રવ્ય સંચયના નિયમ પ્રમાણે હમણાં જ જોવાના છે. તો અહીંયા રાસાયણિક સમીકરણને વધારે ટૂંકમાં દર્શાવવા માટે એને એના રાસાયણિક સૂત્ર દ્વારા દર્શાવી શકાય. હવે આગળ તમે જુઓ તો રાસાયણિક પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયામાં એનું સંતુલન એ આપણે જોઈ લીધું કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાને આ રીતે આપણે દર્શાવી શકીએ. સૌથી સારી રીત તો કે એના રાસાયણિક સૂત્ર અથવા તો તત્વની સંજ્ઞા દ્વારા એને વધુમાં વધુ સારી રીતે અને સરળ રીતે, એકદમ ટૂંકી રીતે આપણે દર્શાવી શકીએ. હવે આપણે અહીંયા જોઈએ Mg વત્તા O2 MgO. હવે આપણે રાસાયણિક સમીકરણ છે એનું સંતુલન ભણવાનું.
તો અહીંયા તમે જોશો તો એ સંતુલનમાં હું તમને પાછું 9મું ધોરણ છે, એ 9મું ધોરણ એમાં તમે દળ સંચયનો નિયમ કે દ્રવ્ય સંચયનો નિયમ ભણી ગયા. એમાં તમે ભણી ગયા કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકો છે એ પ્રક્રિયકોમાં રહેલા જે તે તત્વના પરમાણુઓની જે સંખ્યા છે કે એનું જેટલું જે દળ છે એ જ પ્રમાણે નિપજમાં રહેલા જે તે તત્વના જે તે તત્વના પરમાણુઓની સંખ્યા હોવી જોઈએ. એ આપણે અહીંયા ભણી ગયા 9મા ધોરણની અંદર દળ સંચયનો નિયમ. તો રાસાયણિક પ્રક્રિયા કે રાસાયણિક સમીકરણ છે એનું સંતુલન કરતા પહેલા એ દ્રવ્ય સંચય કે દળ સંચયના નિયમનું પાલન અહીંયા થવું ખૂબ જરૂરી છે. તો હવે આપણે આ પ્રક્રિયા જે સમીકરણ છે એને સમજવા માટે આપણે અહીંયા જોઈશું તો મેગ્નેશિયમ છે, મેગ્નેશિયમનો એક જ પરમાણુ છે, ઓક્સિજનના 2 પરમાણુ છે ડાબી બાજુ. જમણી બાજુએ તમે જુઓ તો મેગ્નેશિયમનો એક પરમાણુ છે ને ઓક્સિજનનો પણ એક પરમાણુ છે. અહીંયા આ પ્રક્રિયા રાસાયણિક રીતે આપણે જે દ્રવ્ય સંચય કે દળ સંચયનો નિયમ જે કહીએ છીએ એ પ્રમાણે સંતુલિત નથી. તો હવે આપણે કેટલાક ઉદાહરણો દ્વારા, તમારી જ ટેક્સ્ટબુકમાં જે ઉદાહરણો આપેલા છે એ ઉદાહરણો દ્વારા આપણે રાસાયણિક પ્રક્રિયા છે અથવા તો રાસાયણિક સમીકરણ છે એનું સંતુલન કઈ રીતે થાય એ આપણે સમજીએ. રાસાયણિક સમીકરણ સંતુલન. તો એમાં એક ઉદાહરણ આપેલું છે, પ્રવૃત્તિ 1.3 યાદ કરો, હમણાં જ આપણે જોઈ. એ પ્રવૃત્તિ 1.3 ઝીંક ધાતુના ટુકડાને મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરાવતા આપણને ડાયહાઇડ્રોજન મળતો હતો અને સાથે સાથે ઝીંક સલ્ફેટ મળતો હતો. તો અહીંયા તમે જુઓ તો ઝીંક ડાબી બાજુએ ઝીંકનો એક પરમાણુ, જમણી બાજુએ પણ એક પરમાણુ. હવે લઈએ હાઇડ્રોજન. ડાબી બાજુએ હાઇડ્રોજનના 2 પરમાણુ, જમણી બાજુ પણ હાઇડ્રોજનના 2 પરમાણુ. હવે લઈએ સલ્ફર. તો ડાબી બાજુએ સલ્ફરનો 1 પરમાણુ અને જમણી બાજુએ પણ સલ્ફરનો 1 પરમાણુ. અને હવે લઈએ ઓક્સિજન. તો ડાબી બાજુએ ઓક્સિજનના 4 પરમાણુ, જમણી બાજુએ પણ ઓક્સિજનના 4 પરમાણુ. તો દળ સંચયના નિયમ પ્રમાણે અહીંયા ડાબી બાજુએ જે પ્રક્રિયકો છે, પ્રક્રિયકોમાં રહેલા જે તે તત્વના પરમાણુઓની જેટલી સંખ્યા છે એટલી જ સંખ્યા નિપજમાં જમણી બાજુએ જે તે તત્વના પરમાણુઓની છે. એનો મતલબ એવો કે દ્રવ્ય સંચય કે દળ સંચયના નિયમ પ્રમાણે આ સમીકરણ છે એ અત્યારે હાલ રાસાયણિક રીતે સંતુલિત છે. હવે તમને ટેક્સ્ટબુકની અંદર બીજું એક સમીકરણ આપેલું છે, Fe વત્તા H2O Fe3O4 વત્તા H2. હવે મિત્રો અહીંયા તમે જોશો તો ડાબી બાજુએ સૌથી પહેલા વહેલા જે તે તત્વ છે એ તત્વના પરમાણુની સંખ્યા આપણે જોઈ લઈએ સૌથી પહેલા વહેલા. તો અહીંયા Fe, તો ડાબી બાજુએ 1 પરમાણુ છે, જમણી બાજુએના 3 પરમાણુ છે. એ જ રીતે તમે જુઓ હાઇડ્રોજન, ડાબી બાજુએ 2 પરમાણુ છે, જમણી બાજુએ પણ 2 પરમાણુ.
અને ઓક્સિજન જોઈએ તો ડાબી બાજુએ ઓક્સિજનનો 1 પરમાણુ અને જમણી બાજુએ ઓક્સિજનના 4 પરમાણુ. તો અહીંયા તમે જોશો તો આ રાસાયણિક પ્રક્રિયાની અંદર ડાબી બાજુ જે પ્રક્રિયકો છે એ પ્રક્રિયકોમાં જે તે તત્વ છે તત્વના પરમાણુઓની સંખ્યા જમણી બાજુએ રહેલી નિપજમાં રહેલા તત્વના પરમાણુની સંખ્યા સાથે તમે જોશો તો સરખી નથી. તો આપણે સરખી કરવી પડે. હવે ખાસ ધ્યાન રાખજો, અહીંયા સૌથી પહેલા કેટલીક બાબતો છે એ બહુ અગત્યની બની જાય છે. પહેલી બાબત એ તમને સમજાવી દો એમાં કે અહીંયા જે તે તત્વ કે સંયોજન છે એ સંયોજન, અહીંયા હું એક બોક્સ કરું બધામાં, જુઓ ખાસ ધ્યાન રાખજો. અહીંયા જે બોક્સ કરેલા છે એ તમે જોશો તો એ બોક્સમાં કાં તો તત્વ છે કાં તો સંયોજન છે. જ્યારે આપણે રાસાયણિક પ્રક્રિયાનું સંતુલન કરીએ છીએ ત્યારે જે તે રાસાયણિક પ્રક્રિયાના સંતુલન દરમિયાન એની અંદર રહેલા પ્રક્રિયકો અને નિપજો એના જે રાસાયણિક સૂત્ર છે એ સૂત્રમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી. ખૂબ અગત્યની વાત આ તમારે યાદ રાખવાની છે. અહીંયા તમારે કોઈ ફેરફાર કરવાનો નથી, રાસાયણિક સૂત્રમાં કોઈ ફેરફાર નહીં. હવે આગળ જુઓ તો અહીંયા આપણે હમણાં ડાબી બાજુ અને જમણી બાજુ રહેલા જુદા જુદા તત્વના પરમાણુઓની સંખ્યાઓ જોઈ અને એને આધારે બે બાજુએ આપણે જે આગળ જોતા હતા એમ દળ સંચયના નિયમ પ્રમાણે ડાબી બાજુ રહેલા જે તે તત્વના પરમાણુઓની સંખ્યા અને જમણી બાજુના નિપજ છે એ નિપજમાં રહેલા જે તે તત્વના પરમાણુઓની સંખ્યા એ આપણે સરખી કરવા માટે જો અહીંયા તમને બુકની અંદર સરખી અને સરળ રીત આપેલી છે. એવું જરૂરી નથી કે અહીંયા તમને જે રીત આપેલી છે એ સ્ટેપ પ્રમાણે જ તમે સંતુલિત કરો, તમને મોજ આવે એ રીતે તમે સંતુલિત કરી શકો. પણ અહીંયા બુકની અંદર આપણે સૌથી વધારે સરળ રીતે ઝડપથી રાસાયણિક પ્રક્રિયા સંતુલિત થાય એ માટેના સોપાનો આપેલા છે. જુઓ તો એમાં સૌથી પહેલા આપણે જોવાનું છે કે અહીંયા ડાબી બાજુ અને જમણી બાજુમાં એટલે કે પ્રક્રિયકો જે આપેલા છે ત્યાં અને નિપજ છે ત્યાં સૌથી વધારે પરમાણુ કયા તત્વના છે? ઓક્સિજનના. તો આ રીતે સૌથી વધારે પરમાણુ ધરાવતું જે તત્વ છે સૌથી પહેલા એને સંતુલિત કરવાનું છે. તો અહીંયા આપણે જોઈએ તો ઓક્સિજનના અહીંયા 4 પરમાણુ છે, અહીંયા ઓક્સિજનનો 1 પરમાણુ છે. તો એને સંતુલિત કરવા માટે અહીંયા મારે ઓક્સિજનના 4 પરમાણુ કરવા હોય તો હમણાં આપણે જોયું અહીંયા તો કોઈ ફેરફાર કરવાનો નથી. તો સહગુણક તરીકે આપણે અહીંયા H2O છે એની આગળ એટલે કે અહીંયા 4 વડે એને ગુણવા પડે. 4 વડે ગુણીએ એટલે 4 ઓક્સિજન થઈ ગયા, અહીંયા 4 ઓક્સિજન થઈ ગયા. ખાસ ધ્યાન રાખજો, અહીંયા સહગુણક હંમેશા પૂર્ણાંક સંખ્યાનો જ આવે, અપૂર્ણાંકમાં નહીં આવે. આ બીજી બાબત ખાસ ધ્યાન રાખવાની છે. તો આ સમીકરણમાં ઓક્સિજનને સંતુલિત કરવું હોય તો એ કઈ રીતે થાય એ આપણે અહીંયા લખીએ તો Fe વત્તા 4H2O. જુઓ અહીંયા આપણે કોઈ ફેરફાર કરેલો નથી, 4 સહગુણક તરીકે અહીંયા આવી ગયા એટલે અહીંયા 4 ઓક્સિજન હતા તો આ બાજુ પણ 4 ઓક્સિજન થઈ ગયા. અહીંયા તમે જોશો તો Fe3O4 વત્તા H2 આ રીતે થયું. તો અહીંયા પણ ડાબી બાજુએ 4 ઓક્સિજન અને જમણી બાજુએ 4 ઓક્સિજન સંતુલિત થઈ ગયા. હવે આપણે અહીંયા જોતા હતા કે ઓક્સિજન સંતુલિત કરતા અહીંયા હાઇડ્રોજન જુઓ અગાઉ બેમાં બે હતા એ સંતુલિત થયા, પણ ઓક્સિજન સંતુલિત કરતા હાઇડ્રોજન અસંતુલિત થયા. તો હવે હાઇડ્રોજનને સંતુલિત કરવા પડે. હાઇડ્રોજનને સંતુલિત કરવા હોય તો અહીંયા 4 દુને 8 હાઇડ્રોજન છે. હવે એ પહેલા ખાસ ધ્યાન રાખજો કે આપણે અહીંયા 4 સહગુણક લીધો. હવે ઘણા વિદ્યાર્થીઓને એમ થાય કે આપણે આમ લખી નાખીએ H2O4 જુઓ તો અહીંયા 4 થઈ જાય અને અહીંયા 4 થઈ જાય. ઓક્સિજન 4 કરવાના છે તો અહીંયા 4 રાખી દેવામાં આપણને શું વાંધો? પણ આપણે હમણાં જ જોયું એમ કે આ જે બોક્સની અંદર જે તે સંયોજન છે અથવા તો
જે તે દ્રવ્ય છે એનું રાસાયણિક સૂત્ર આપણને આપેલું છે એમાં કોઈ ફેરફાર આપણે કરવાનો નથી, કારણ કે જો અહીંયા 4 લગાડશો તો આખું રાસાયણિક સૂત્ર બદલાઈ જશે, પદાર્થ બદલાઈ જશે. એટલે આ રીતે આપણે કરી શકીએ નહીં. એ જ રીતે તમે આમ પણ ન કરી શકો, H2O અને અહીંયા 4, એમ પણ થશે નહીં. એટલે સહગુણક તરીકે જો અહીંયા કોઈ પણ યોગ્ય લાગતો સહગુણક આપણે જોડવાનો છે. તો હવે અહીંયા 8 હાઇડ્રોજન કરવા માટે, અહીંયા ડાબી બાજુ 8 હાઇડ્રોજન છે, જમણી બાજુએ 8 હાઇડ્રોજન કરવા માટે અહીંયા ડાયહાઇડ્રોજન H2 છે એને 4 વડે ગુણવા પડે, એટલે સહગુણક તરીકે અહીંયા પણ 4 આવશે. તો આ પ્રક્રિયાને ફરીથી લખીએ તો Fe પ્લસ 4H2O, સામેની બાજુ જોઈએ તો Fe3O4 વત્તા, હવે અહીંયા તમે જોશો તો 4 સહગુણક લગાડી દો તો 4H2. તો હવે અહીંયા જુઓ 4 ઓક્સિજન 4 ઓક્સિજન, 4 દુને 8 હાઇડ્રોજન, 4 દુને 8 હાઇડ્રોજન. હવે ફક્ત એક જ તત્વ રહ્યું Fe. તો Fe ડાબી બાજુએ 1 પરમાણુ છે, જમણી બાજુએ 3 પરમાણુ છે. અહીંયા મારે 3 પરમાણુ કરવા માટે શું કરવું પડે તો કે અહીંયા Fe ને 3 વડે ગુણું તો અહીંયા 3Fe પ્લસ 4H2O, સામેની બાજુએ આપણે જોઈએ તો Fe3O4 પ્લસ 4H2. હવે તમે જુઓ તો ડાબી બાજુએ 3 ફેરસ Fe, જમણી બાજુએ પણ 3 Fe ફેરસ, ડાબી બાજુએ 4 ઓક્સિજન, જમણી બાજુએ 4 ઓક્સિજન, ડાબી બાજુએ 4 2 ને 8 હાઇડ્રોજન, જમણી બાજુએ 8 હાઇડ્રોજન. તો અહીંયા પ્રક્રિયકોમાં રહેલા જે તે તત્વના પરમાણુની સંખ્યા જેટલી છે એટલી જ સંખ્યા નિપજમાં રહેલા જે તે તત્વના પરમાણુની સંખ્યા છે. હવે અહીંયા સમીકરણ સંતુલિત થયું આપણા દ્રવ્ય સંચયના નિયમ પ્રમાણે. તો આ રીતે કોઈ પણ રાસાયણિક સમીકરણ છે એ રાસાયણિક સમીકરણને સંતુલિત આ રીતે તમે કરી શકો. હવે આગળ રાસાયણિક સમીકરણ સંતુલિત થઈ ગયા. હવે આ જે રાસાયણિક સમીકરણ જે રીતે આપણે સંતુલિત કરેલું છે એ સંતુલિત કરવા માટેની જે પદ્ધતિ છે ખાસ ધ્યાન રાખજો, આને આપણે હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા 10મા ધોરણની અંદર આપણે જે રીતે રાસાયણિક પ્રક્રિયા અથવા તો રાસાયણિક સમીકરણને સંતુલિત કરીએ છીએ એ રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા માટેની પદ્ધતિને હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કહેવામાં આવે. ખાસ ધ્યાન રાખજો, આ 1 માર્કમાં પ્રશ્ન પૂછી શકે બોર્ડની અંદર, NCERT છે. આવા મુદ્દાઓને ખૂબ ધ્યાન અને મહત્વથી આપણે સમજવાના છે, યાદ રાખવાના છે. હવે આપણે જોઈએ તો રાસાયણિક પ્રક્રિયાનું સંતુલન તો આપણે સમજી ગયા. આગળ આપણે જોતા હતા કે રાસાયણિક પ્રક્રિયા આ રીતે આપણે લખી નાખી, પણ જે તે સંયોજન કે દ્રવ્ય કયા સ્વરૂપમાં લીધો એ આપણને ખબર હોય તો વધારે સારી રીતે આપણે આનું આલેખન એટલે કે સરળતાથી દર્શાવી શકાય. તો અહીંયા એ કરવા માટે રાસાયણિક પ્રક્રિયામાં જરૂરી હોય ત્યાં જે તે તત્વ અથવા તો સંયોજન છે એ સંયોજનનું ભૌતિક સ્વરૂપ એની ડાબી બાજુએ કૌંસમાં દર્શાવવામાં આવે. તો એના માટે એક ખાસ આપણે સમજવાનું છે કે જો ઘન સ્વરૂપ હોય તો જમણી બાજુએ કૌંસમાં સ્મોલ s લખાય સોલિડ. જો પ્રવાહી સ્વરૂપે હોય તો કૌંસમાં સ્મોલ l લખાય. જો વાયુ સ્વરૂપે હોય તો કૌંસમાં સ્મોલ g લખાય. અને જો પાણીમાં બનાવેલું દ્રાવણ જેને આપણે જલીય દ્રાવણ કહીએ છીએ તો જલીય દ્રાવણ હોય તો એના માટે કૌંસમાં સ્મોલ a q aqueous આ રીતે લખાય. તો આ રાસાયણિક પ્રક્રિયામાં 3Fe એ નું સ્વરૂપ છે સોલિડ એટલે ઘન સ્વરૂપે લીધેલો છે. અહીંયા પાણી છે વરાળ સ્વરૂપે ગેસ. અહીંયા Fe3O4 જે ઓક્સાઇડ મળે છે
એ સોલિડ સ્વરૂપે, અને અહીંયા હાઇડ્રોજન મળે છે વાયુ સ્વરૂપે મળે છે. તો જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં રાસાયણિક પ્રક્રિયાની અંદર સાથોસાથ એનું ભૌતિક સ્વરૂપ પણ દર્શાવવું જરૂરી છે. એ ઉપરાંત હવે ખાસ કરીને રાસાયણિક પ્રક્રિયાનું સંતુલન કઈ રીતે થયું એ સમજાઈ ગયું. એ રાસાયણિક અથવા તો જે તે રાસાયણિક પ્રક્રિયા છે, રાસાયણિક પ્રક્રિયામાં સાથે સાથે જે તે પ્રક્રિયકો અને નિપજો કયા સ્વરૂપે મળે છે એ પણ દર્શાવાઈ ગયું. આ રાસાયણિક અથવા તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જુદા જુદા પરિબળોને આધીન થતી હોય, એની અસર હોય. દાખલા તરીકે કોઈક રાસાયણિક પ્રક્રિયામાં તાપમાન છે, હવાનું દબાણ છે, વગેરે જેવા પણ ઉદ્દીપકો છે, વગેરે જેવા જે પરિબળો છે એ પરિબળો દર્શાવવા પણ જરૂરી છે. તો એ પરિબળો ક્યાં દર્શાવવા? તો કે એ પરિબળો અહીંયા જે તીર આપેલું છે, તીરની કાં તો ઉપરની બાજુએ અથવા તો નીચેની બાજુએ દર્શાવી શકાય. તો આ રીતે સંપૂર્ણ એક રાસાયણિક પ્રક્રિયા છે એના દ્વારા આખી રાસાયણિક સમીકરણ છે, એ રાસાયણિક સમીકરણ દ્વારા આખી રાસાયણિક પ્રક્રિયા કઈ રીતે થાય છે એ ખૂબ સરળતાથી આપણે સમજી શકીએ. અહીંયા તમારી ટેક્સ્ટ બુકની અંદર 2 ઉદાહરણો આપેલા છે. એક કાર્બન મોનોક્સાઇડની પ્રક્રિયા આપેલી છે અને એક છેલ્લી લાસ્ટમાં પ્રકાશ સંશ્લેષણની મારા ખ્યાલ પ્રમાણે એક પ્રક્રિયા આપેલી છે, અથવા તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા, પ્રકાશ સંશ્લેષણની જ આપેલી છે કે જેનાથી ગ્લુકોઝ બને છે. આ 2 રાસાયણિક પ્રક્રિયામાં તમને અહીંયા જે તીરની ઉપર એના જુદા જુદા જે પરિબળો છે, કયા પરિબળ અસર હેઠળ એ પ્રક્રિયા થાય છે દર્શાવેલું છે, જોઈ લેજો. હવે આગળ આટલું આપણે સમજી લીધા પછી, ખાસ કરીને આટલું સમજ્યા પછી તમને ટેક્સ્ટ બુકની અંદર પાછળ પ્રશ્નો આપેલા છે. આ મુદ્દો પૂરો થાય પછી એ પ્રશ્નો હવે તમે જોજો. એમાં કાંઈ ન સમજાય તો કોમેન્ટમાં તમે એ જે પ્રશ્ન છે પ્રશ્ન પૂછજો, એનું સોલ્યુશન હું તમને આપીશ. આટલું તમારે કરવાનું. ઓકે.